નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 ની અંદર ગણિત પ્રકરણ નંબર 11. ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અઘરું ચેપ્ટર છે, પણ આમ તો અઘરું ન કહેવાય, કેમ કે જો તમને સૂત્રો આવડી જાય તો ખૂબ જ સહેલું ચેપ્ટર છે. તો જેના દાખલાઓ આપણે અભ્યાસ કરી રહ્યા છે. આજે દાખલા નંબર 5 અને 6 નો અભ્યાસ કરીશું. પાંચમા દાખલાની રકમ આપી છે કે એક શંકુના પાયાનો પરિઘ 62.8 સેમી અને ઊંચાઈ 15 સેમી છે, તો શંકુનું ઘનફળ શોધો. પાઈ બરાબર 3.14. રકમમાં આપ્યું છે પાયાનો પરિઘ 62.8 સેમી અને ઊંચાઈ આપી છે 15 સેમી. કયું છે શંકુનું ઘનફળ? તો સૌથી પહેલા શંકુના ઘનફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર છે. તો રકમની અંદર આપ્યું છે પાયાનો પરિઘ અને બીજું આપ્યું છે ઊંચાઈ. તો પાયાનો પરિઘ તો લખીશું પરિઘ બરાબર 62.8 સેમી, ઊંચાઈ h બરાબર 15 સેમી. બે વસ્તુ આપી છે. હવે શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h, એટલે કે ત્રિજ્યા રકમમાં આપણને દેખાતી નથી. તો આ જે પાયાનો પરિઘ છે એના પરથી આપણે શું શોધીશું? ત્રિજ્યા શોધીશું. શંકુ એ આવા આકારનો હોય અને એનો જે પાયો છે એ પાયો કેવો આકારનો હોય? વર્તુળાકાર હોય. એટલે કે નીચે જે વર્તુળાકાર હોય એનો પરિઘ આપ્યો છે. તો અહીંયા લખીશું પરિઘ બરાબર 2 પાઈ r. પરિઘના સ્થાને પરિઘ મૂકીશું. 62.8 મૂલ્ય આપ્યું છે. 2 પાઈની કિંમત 3.14 લેવાની કીધી છે, તો લખીશું 3.14 અને ત્રિજ્યા આપણે શોધવાની છે. હવે આપણે પોઈન્ટ દૂર કરીએ તો 628 છેદમાં થશે 10, 2 ગુણ્યા 314 છેદમાં જશે 100 અને ગુણ્યા r. હવે ત્રિજ્યાને કરતા બનાવીએ તો છેદમાં જે નંબરો છે એ અંશમાં જે છેદમાં 628 છેદમાં 10 ગુણ્યા 100 જશે અંશની અંદર, જ્યારે 2 અને 314 છેદમાં આવશે. આ થઈ ગયું આપણો r ને આપણે ત્રિજ્યાને કરતા બનાવી દીધી. હવે છેદ ઉડાડીએ તો 314 દુ 628 એટલે 628 અને આ ઉડી ગયા. 1 1 0 પણ ઉડી જશે. માટે r બરાબર 10 સેમી આ થઈ ગઈ છે આપણી ત્રિજ્યા. જે પાયાનો પરિઘ આપ્યો હતો એના પરથી આપણે ગણતરી કરી અને શું લાવ્યા છીએ? શંકુની ત્રિજ્યા લઈને આવી ગયા. શંકુની ત્રિજ્યા મળી ગઈ છે. ઊંચાઈ રકમમાં આપી છે 15, તો શોધવાનું કીધું છે શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. કિંમતો મૂકીએ સૂત્રમાં. 1/3 પાઈની કિંમત 314 છેદમાં 100 મૂકીશું. સીધા જ પોઈન્ટ આપણે કાઢી નાખ્યા છે. ત્રિજ્યા જે હમણાં શોધી આપણે 10 ગુણ્યા 10 અને ઊંચાઈ જે છે 15 છેદમાં 1. સૂત્ર આવડે તો બહુ ઈઝી છે ચેપ્ટર. 0 0 ઉડાડીએ એટલે કે આ 100, 10 દાન 100, 3 50 15 એટલે કે 314 અને 5 નો આપણે કરવાનો છે ગુણાકાર. 5 ચોગે 20 ની પડી 0 વધી 2, 5 એકુ 5 ને 2 7, 3 પંચા 15, 1570. શોધી શું રહ્યા છે? ઘનફળ. તો ઘનફળ હોય ત્યારે એકમ લખવાનો સેમી ઘન. તો આ થઈ ગયું છે આપણા શંકુનું ઘનફળ શોધવાનું કીધું છે. શંકુનું ઘનફળ મળશે આપણને 1570 સેમી ઘન. દાખલા નંબર 5.
દાખલા નંબર 6 ની રકમ આપી છે 12 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ શોધો. 12 સેમી વ્યાસ આપ્યો છે અને કહ્યું છે અર્ધગોલકનું ઘનફળ શોધો. તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર આપણે છે 2/3 પાઈ r ક્યુબ. આપ્યો છે આપણને વ્યાસ. તો વ્યાસ જ્યારે કોઈ બી દાખલામાં હોય તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા r શોધીશું. r બરાબર d ભાગ્યા 2. વ્યાસને કહેવાય d. તો 12 ભાગ્યા 2 બરાબર 6 સેમી. આ થઈ ગઈ છે આપણી ત્રિજ્યા. હવે કયું છે અર્ધગોલકનું ઘનફળ. લખીશું અર્ધગોલકનું ઘનફળ બરાબર 2/3 પાઈ r ક્યુબ. કિંમત મૂકીએ 2/3 પાઈ ની કિંમત જોઈ લેવાની આપી છે. હા 3.14 એટલે આપણે લખીશું 314/100 મૂકીશું. ત્રિજ્યા આપણને ક્લિયર લેવાની છે તો 3 વખત. ત્રિજ્યા કેટલી શોધી છે 6. 6 × 6 × 6 1. છેદ ઉડતા હોય તો ઉડાડીશું તો આપણને અહીંયા છેદ ઉડશે 3 દુ 6. બચેલા બધા નંબરોનો ગુણાકાર. તો પહેલા 2 દુ 4 314 ગુણ્યા 4 ગુણ્યા 36. આ નંબરો છે છેદમાં આપણે રાખ્યા છે 100. તો પહેલા ગુણાકાર તમને જે ઈઝી લાગે તે કરી શકો. 36 અને 4 નો ગુણાકાર કરવો હોય તો પણ અને 314 અને 4 નો કરવો હોય તો આપણે સરળતા માટે 314 ગુણ્યા 4 કરીશું. ચોગે ચોગે 16 વધી 1 4 એકા 4 અને 1 5 3 ચોગ 12 1256 આવ્યા. એનો ગુણાકાર આપણે હજી આગળ 36 સાથે કરીએ. 0 6 તરી 18 વધી 1 15 અને 1 16 વધી 1 6 અને 1 7 3 36 નો 6 વધી 3 6 5 30 અને 3 33 નો 3 વધી 3 6 દુ 12 ને 3 15 નો 5 વધી 1 6 એકા 6 ને 1 7 6 8 ને 3 11 નો 1 વધી 1 એટલે થશે 4 ને 5 11 ને 12 નો બગડો વધી 1 7 7 14 ને 15 નો 5 વધી 1 4 45 216 છેદમાં આપણી પાસે છે 100. આટલું થઈ જાય એટલે હવે પોઈન્ટ કાપી દઈશું. 2 દશાંશ સ્થળ કાપીએ એટલે કે 452.16 સેમી ક્યુબ. આપણે ઘનફળ શોધતા હોઈએ તો એકમ સેમી ક્યુબ લખવાનો અને જો ક્ષેત્રફળ શોધતા હોય તો સેમી સ્ક્વેર. તો આ થઈ ગયું છે અર્ધગોલકનું ઘનફળ. દાખલા નંબર જે હતો આપણો 5મો અને 6થો. ખૂબ જ સરળતાથી આપણે શીખ્યા છીએ. આશા રાખું છું તમને સમજ પડી હશે. વિડિયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે ચોક્કસથી